નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 20 કંકાલ સ્નાયુઓવાળું ચેપ્ટર અને પ્રચલન અને હાડકાને લગતી રચનાઓનું ચેપ્ટર, એના નીટના પ્રશ્નોની ચર્ચા આજે શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, માનવ શરીરમાં નીચેનામાંથી શરીર રચના પ્રમાણે શું સાચું છે? હવે જો આવા પ્રશ્નો ઘણીવાર નીટમાં આવશે કે જેની અંદર 2-3 ચેપ્ટરોનું કોમ્બિનેશન હોય. હવે આ 21મા ચેપ્ટરનો પ્રશ્ન છે, બરાબર. એમાં 10 જોડ ના આવે, એમાં 12 જોડ આવે. તરતી પાંસળી 2 જોડ, ઇટ્સ ઓકે, બરાબર. એ આ ટોપિકનો જ પ્રશ્ન ગણાય, ચેપ્ટર નંબર 20નો. હાંસળીનું હાડકું 3 જોડ ના હોય, 1 જ જોડ હોય, કુલ સંખ્યા 2 હોય. ને લાળ ગ્રંથિ 16મા ચેપ્ટરનો પ્રશ્ન છે અને એમાં 3 જોડ આવે છે, રાઈટ. એટલે સાચો જવાબ થયો તરતી પાંસળી. એટલે આપણે આજે સેપરેશન કર્યું છે હ્યુમન બોડીના ચેપ્ટરોનું, એમાં એવો પ્રયત્ન કર્યો છે કે જે પ્રકરણનો જવાબ સાચો આવતો હોય ને એ પ્રકરણમાં એ પ્રશ્નને મૂકવો, રાઈટ. પછી કન્ફ્યુઝન થાય કે આને 16મા ચેપ્ટરમાં મૂકવું, આને 21મા ચેપ્ટરમાં મૂકવું, કે આને પછી આ ધ્યાનમાં રાખીને 20મા ચેપ્ટરમાં મૂકવું. ઓકે, ચાલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલી સંખ્યા સાચી છે? ડાયાબિટીસના પ્રકારો આપણા કોર્સમાં 2 જ છે, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસ, બરાબર. ઇન્સિપિડસ એન્ટીડાયોરેટિક હોર્મોનની ઉણપથી થાય અને મેલિટસ ઇન્સ્યુલિનની ઉણપથી. આપણા અભ્યાસક્રમમાં આ સિવાયની ડાયાબિટીસની ચર્ચા નથી, એટલે અભ્યાસક્રમની મર્યાદાને ધ્યાનમાં રહેવું. બાકી આમ તમે સિલેબસ બહાર જશો તો ડાયાબિટીસના બીજા પણ ઘણા પ્રકારો તમને જોવા મળી શકે, રાઈટ. ત્યારબાદ ગ્રીવા કશેરુકાની વાત કરી છે 8, આ પણ 7 હોવી જોઈએ. તરતી પાંસળી 4 ઉપરના પ્રશ્નમાં જતું, ને એમિનો એસિડ 16 ના હોય, એમિનો એસિડ 20 હોય. સો કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. નીચેનામાંથી કઈ જોડ શરીરના કોઈ પણ ભાગ અને તેને હલનચલન કરાવતા સ્નાયુઓની સંગત જોડ છે? આઈ હેવ અ બિગ ડાઉટ, આની અંદર ગુજરાતી કરવામાં આમાં ભૂલ થઈ છે, આ ટાઈપરાઇટર્સની પણ ભૂલ છે. જોઈએ, પહેલો ઓપ્શન છે કનિનિકા, અનૈચ્છિક રેખિત સ્નાયુ. મારી પાસે ઓરિજિનલ પ્રશ્ન પેપર છે, એમાં લખેલું છે આઇરિસ, ઇટ ઇઝ ધ ઇનવોલન્ટરી સ્મૂથ મસલ્સ, બરાબર. એટલે જે પેપર નીકળ્યું છે નીટનું, એમાં આને રેખિત નહીં, આમાં એને અરેખિત કીધા છે, એટલે આ જવાબ સાચો હોઈ શકે, બરાબર. આપણે હજી જોઈએ, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમે પેજ નંબર 104, 105 ઉપર જઈ શકો છો, જેની અંદર સ્નાયુઓની ચર્ચા કરી છે 7મા ચેપ્ટરમાં, અથવા આ જ પ્રકારે સ્નાયુઓની ચર્ચા તો 20મા ચેપ્ટરમાં પણ કરેલી છે. બંને ચેપ્ટરમાં તમને આ જવાબ મળી રહેશે. પછી જે હૃદયની દિવાલ, એમાં લખેલું છે હાર્ટ વોલ, ઇનવોલન્ટરી અનસ્ટ્રેટેડ મસલ, અનૈચ્છિક અને અરેખિત, બરાબર. હૃદયની દિવાલના સ્નાયુઓ અરેખિત હોતા નથી અને રેખિત પણ હોતા નથી, એટલે આ ઓપ્શન ખોટો પડે. અગ્ર ઉપાંગના આગળના ભાગમાં આવેલા સ્નાયુઓ, ઓરિજિનલ પેપરમાં લખ્યું છે બાયસેપ્સ ઓફ અપર આર્મ, બરાબર છે. જવાબ છે સ્મૂથ મસલ ફાઈબર. ફરીથી અહીંયા રેખિત ના આવવું જોઈએ, અહીંયા અરેખિત છે ઓરિજિનલ પ્રશ્નપત્રમાં. ઓરિજિનલ પેપરમાં અહીંયા અરેખિત છે, બાકી જો આ ટાઈપ કરેલું છે એ પ્રમાણે તો આ તમને સાચું લાગશે, પણ હું આને ખોટું આપી રહ્યો છું, કેમ કે ઓરિજિનલ પેપર જે મને અત્યારે દેખાઈ રહ્યું છે, મારી સામે જ પડ્યું છે, એમાં સ્મૂથ મસલ ફાઈબરની વાત છે, બરાબર. અને છેલ્લું છે ઉદરીય દિવાલ, એબડોમિનલ વોલ, એમાં સ્મૂથ મસલ. હવે એમાં સ્મૂથ લખ્યું છે તો એનું ગુજરાતી એણે રેખિત કર્યું છે, એટલે ગુજરાતી કરનારની આમાં ભૂલ છે, બરાબર. બધા જ ઓપ્શન ખોટા પડે. કનિનિકાવાળો ઓપ્શન આપણે અહીંયા બેટર ગણી શકાય, રાઈટ. જો કે આ પ્રશ્ન હું તમને ફરીથી એક વખત મોકલીશ આગળ જતાં, કેમ કે આ થોડું ખોટું છપાઈ ગયું છે. ઓકે, તમે જોઈ શકો છો પરફેક્ટ ક્વેશ્ચન અહીંયા આપેલો જ છે, બરાબર. અહીંયા બાયસેપ્સ ઓફ અપર આર્મમાં સ્મૂથ મસલ્સ છે, આ એનો ઓપ્શન જુઓ ફરીથી, બરાબર. આપણે ટાઈપિંગમાં ભૂલ છે, આપણે ત્યાં લખેલું છે રેખિત સ્નાયુઓ, અહીંયા સ્મૂથ મસલ્સ લખેલું છે, એટલે અરેખિત થાય, બરાબર. પછી એબડોમિનલ વોલ, ઉદરની દિવાલમાં સ્મૂથ મસલ એણે કીધું છે, આપણે અહીંયા રેખિત કરી નાખ્યું છે. આણે ગુજરાતી કરનારે સ્મૂથનું ગુજરાતી રેખિત કરીને ભૂલ કરી છે, બરાબર. બીજું આમાં કોઈ ઇસ્યુ નથી. અને આઇરિસમાંય તમે જુઓ તો સ્મૂથ મસલ્સ લખેલું છે, એ 3 જગ્યાએ એણે સ્મૂથ મસલનું ગુજરાતી રેખિત કરી નાખ્યું, વિચ ઇઝ અ મિસ્ટેક, બરાબર. ઓકે, ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ. આમાં પણ 2-3 ચેપ્ટરનું કોમ્બિનેશન દેખાય છે તમને. હવે બહુ ધ્યાનથી જોવો પડે. સંગત જોડ કીધું છે, બહુ જ ધ્યાનથી જોજો, નહીં તો લોચા 100% થશે. બરાબર, 1 by 1 અને એકદમ સાયલેન્ટ અને સ્લોલી. લેટ અસ સ્ટાર્ટ. પહેલું છે સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન, પિરિમિડિન. સાચું. બરાબર. પછી છે હથોડી, એરણને શંખિકા. શંખિકા ના આવે, હથોડી એરણને પેગડું આવે, એટલા માટે આ ખોટું. નિતંબાસ્તિ, આસનાસ્તિ, પુરોનિતમ કાસ્તિ. બરાબર, એટલે એ નિતંબ મેખલાના શ્રોણી અસ્થિ આવે. આ 3 અસ્થિ નિતંબ મેખલાના શ્રોણી અસ્થિ છે. હવે ટાઈપિંગમાં અહીંયા એક બીજી મિસ્ટેક તમને બતાવું કે અહીંયા પૂર્ણ વિરામ પછી અસ્થિ છે. હા, ઘણા પાછા મને એવો મેસેજ ગયા વર્ષની બેચમાં આ ઇસ્યુ થયો હતો કે સર પુરોનિતમ કાસ્થી આવે, અહીંયા તો અસ્થિ લખ્યું છે. એવું નથી. બરાબર, નિતંબ અસ્થિ, આસનાસ્તિ અને પુરોનિતમ કાસ્તિ. પણ જે ગુજરાતી કરનાર વ્યક્તિને એ લાઇટ નથી થઈ કે આ શબ્દનો ભાવાર્થ કેટલો બદલાય. બાકી ઇંગ્લિશ મારી પાસે ઓરિજિનલ મારી સામે પડ્યું છે, એમાં પ્રોપર જ ટાઈપ કરેલું છે ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. એટલે આ સાચું છે. અત્યાર સુધી આપણને 2 જવાબ સાચા લાગ્યા છે. એક્ટિન, માયોસિન અને રોડોપ્સિન. રોડોપ્સિન આંખનું પ્રોટીન છે. બરાબર, એ આમાં ના આવે. એટલે અગેન મસ્ક્યુલર પ્રોટીનમાં એ ખોટું પડ્યું. તો હવે આપણને 2 ઓપ્શન સાચા લાગે છે. બરાબર, પહેલી નજરે. અને એમાંથી આપણે એક જવાબ ખોટો છે એ પકડવાનું છે. એ કયો હોઈ શકે? બરાબર, થોડું છે ને આમાં આ પૂછાયો ત્યારે પણ વિવાદ થયો હતો 2009માં, કેમ કે તરત કોઈને લાઇટ નથી થઈ. આમાં વાત એવી છે કે આ થાયેમીન છે. ઇટ શુડ બી થાયોમીન. બરાબર, થાયેમીન છે ને, આ ટી, એનું આ THI, જો સ્પેલિંગ હું બોલું છું ધ્યાનથી લખજો. THIAMIN. બરાબર, આ જે મેં સ્પેલિંગ તમારી સામે લખ્યો, આ સ્પેલિંગ થયો છે શેનો? જે તમારા પેપરમાં ટાઈપ થયો છે એ. બરાબર, હવે આ સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન વાળું જે તમે જો શોધતા હો તો એનો સ્પેલિંગ જુદો છે. બરાબર, બહુ ઓછા ને આમાં એ વખતે લાઇટ થઈ હતી. આ બહુ જ માઇનોર મિસ્ટેકને કારણે બધું બદલાઈ જાય છે. રાઈટ, જલ્દી લાઇટ ના થાય એ પ્રકારનું હતું. પ્યુરિન અને પિરિમિડિનના જે ઉદાહરણ આપેલા છે એની અંદરનો આ લોચો થયો હતો. એનો સ્પેલિંગ થાય DTHY. બરાબર, એનો સ્પેલિંગ THY થી છે, થાઇમિન. તો આ થિયામિન શું થયું? આ થયો એમિનો એસિડ, સોરી, પેલા જે તમારા પ્રોટીન ને વિટામિન્સ આપેલા છે એમાંનો ઘટક થયો. હવે આ આખું 11 સાયન્સ પ્રોપર ભણ્યા હોય ને એના કામનું હતું. બરાબર, આ કદાચ જો તમને ધ્યાન ગયું હોય ને તો ભણાવતી વખતે પણ મેં કીધું છે. સાઇટોસિન અને સાઇટોકાઇનિન આ એકદમ બધા ભળતા શબ્દો છે. ઇન્સ્યુલિન અને ઇન્યુલિન, એટલે આવા એક જેવા 2 શબ્દો હોય ને એમાં ખાસ ધ્યાન રાખો. થિયામિન, થાયેમિન એવી રીતે બોલાય છે આને. આ પિરિમિડિનની વાત નથી ચાલતી. આ જે આ શબ્દ અહીંયા જે વાપર્યો છે થાઇમિન, એ અલગ છે. એ વિટામિન બી કોમ્પ્લેક્સ તો તમે તમારા ગૂગલ પર જઈને સર્ચ કરજો. વિટામિન B1, B2, B3, B4 એમાં તમને આ મળશે. રાઈટ, આ પિરિમિડિન નથી. જો કે આવી ઝીણી લાઇટ થવી એ વખતે બહુ અઘરી હતી. ચાલો, કોણીનો સાંધો એ કોનું ઉદાહરણ છે? ઓબ્વિયસલી મિજાગરા સાંધો. વી નો દેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કરોડ સ્તંભનો પ્રથમ મણકો અક્ષ છે, ના શિરોધર છે, એટલે વાક્ય ખોટું પડી ગયું. 9મી અને 10મી પાસળીને તરતી કહે છે? નહીં. 11 ને 12 ને કહે છે. સ્કંદ ઉલુખલ, ગ્લિનોઇડ કેવિટી, એક ખાડો છે જેમાં જાંઘનું હાડકું જોડાય છે? નહીં. ભુજાસ્થિ જોડાય છે. મધ્ય કપાલી અને શંખક તંતુમય સાંધાથી જોડાય છે. ઇઝ ધ કરેક્ટ વન. બરાબર, આખા પ્રકરણમાંથી અલગ અલગ જગ્યાએથી 4 વાક્યો ભેગા કરીને MCQ બનાવ્યા છે. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ચલો, ફરી એક વિવાદાસ્પદ પ્રશ્ન હું તમને અહીંયાથી શરૂ કરું. જો કેવું ઝીણું ઝીણું માર્કિંગ છે આની અંદર. પહેલું છે ટીબિયા અને ફિબ્યુલા બંને ઘૂંટણનો સાંધો બનાવે. ખોટી વાત. બરાબર, મેં તમને ભણાવતી વખતે પણ કીધું હતું કે ટીબિયા અને ફિબ્યુલા બંને હાડકાં ઘૂંટણમાં હોતા નથી. બરાબર, આકૃતિ પર એ તમને માર્કિંગ પણ બતાવ્યું છે. અગ્રદાઢ અને દાઢ કુલ 20 હોય છે. એટલે હવે આપણે પહેલાં તો ગણવી પડે. તો આપણને પેલું આપણો સૂત્ર છે 2 1 2 3.
બરાબર. તો આ 2 ને 3 અગ્રદાઢ ને દાઢ એટલે 3 ને 2 કેટલા થયા? 5. હવે વાત 4 ભાગ એટલે 5 ચોક કેટલા થાય? 20. એટલે ઓકે, ચલો પહેલી વાત સાચી પડી. અને ત્રિમૂળીય હોય. નાઉ ધીસ ઇઝ ધ થિંગ દેટ યુ હેવ ટુ રિમેમ્બર. બરાબર. 16મા ચેપ્ટરના MCQ સોલ્વ કરાવતી વખતે આ શબ્દ હું બોલ્યો હતો, જો તમને યાદ હોય તો, કે દાંતની આકૃતિના ભાગ ધ્યાનથી જોજો. અગ્રદાઢ અને દાઢ બંને ત્રિમૂળીય નથી. 259 નંબરના પેજ પર આકૃતિ છે, જોઈ લો. અગ્રદાઢ દ્વિમૂળીય છે, એના 2 ખાડા છે, અને દાઢ જે છે ત્રિમૂળીય છે, એના 3 ખાડા છે. બરાબર. જો તમારું ધ્યાન ગયું હોય તો આકૃતિ આ પ્રકારે છે. આમ કરીને આનો આમ એક ભાગ બતાવ્યો છે ને પાછળ એક બીજો ભાગ આમ બતાવ્યો છે. આ દ્વિમૂળીય છે. પેલી જે બીજી આકૃતિ છે ને એમાં દાંત ત્રિમૂળીય બતાવ્યા છે. 1, 2 અને આગળથી અહીંયા 3 આમ દોરેલી છે. રાઈટ. જો આકૃતિની આટલી ઝીણી બાબત પરથી પ્રશ્ન પૂછ્યો છે, જેમાં એટ અ ટાઈમ તો લાઇટ ના જ થાય. ખભાનો સાંધો અને કોણીનો સાંધો કંદુકુલુકલ સાંધો, ખોટી વાત. બરાબર. કોણીનો સાંધો મિજાગરા સાંધો છે. હમણાં જ આગલા પ્રશ્ન નંબર 5માં આપણે વાત થઈ. 9. કાચવત કાસ્તી અને પારદર્શક પટલ. શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે, પરંતુ તેમાં રુધિર પુરવઠો હોતો નથી. હવે આવું ક્યાંય તમને બુકમાં સીધી રીતે મળશે જ નહીં. પણ આ સાચું છે, કેમ કે બાકીના 3 જે ઓપ્શન છે એ બુકના છે અને 3 ખોટા છે. બરાબર. કોણીનો સાંધો કંદુકુલુકલ નથી, અગ્રદાઢ દાઢ ત્રિમૂળીય નથી, ટીબિયા ફિબ્યુલા ઘૂંટણનો સાંધો બંને હોતા નથી. રાઈટ. હવે વિવાદ ક્યાં થાય? આવું જો ઝીણું ત્રિમૂળીય ઉપર ધ્યાન ના ગયું હોય તો 20 તો બધાને ઓકે જ લાગે. અને આ જિંદગીમાં પહેલી વાર સાંભળતા હો કાચવત કાસ્તીને પારદર્શક પટલના ઓક્સિજન જોઈએ. બરાબર. એટલે મોટા ભાગના કલકત્તા લખીને આવતા રહ્યા હતા. સો આવી વસ્તુઓમાં ધ્યાન આપવું. ચાલો. દેહ જળમાં ઓછું કેલ્શિયમ એ કદાચ ખાલી જગ્યાને કારણે થઈ શકે, ટીટેનીને કારણે થાય. રોગો બધા યાદ રાખવાના. 16મા ચેપ્ટરથી લઈને 21મા ચેપ્ટર સુધીના બધાના રોગો ખાસ યાદ રાખજો. આના રોગો 315 પર આપેલા જ છે. ચાલો. સ્નાયુઓની હાજરીના આધારે જવાબ આપવાનો છે. અગ્ર ઉપાંગમાં સ્નાયુઓ ત્રાકાકારે આવેલા હોય. તો સ્નાયુ તંતુઓ ત્રાકાકારે ક્યારે આવેલા હોય? જ્યારે તે સરળ સ્નાયુ હોય. બરાબર. સ્મૂથ મસલ્સ જે હમણાં આપણે વાત કરતા હતા તે. બરાબર. એ તો આ છે નહીં. બરાબર. એ તો કોષ્ઠાંતરંગોની વાત થઈ, ત્રાકાકાર તો. પછી હૃદયમાં અનૈચ્છિક ને અરેખિત લીસા સ્નાયુ આવેલા હોય. નહીં, હૃદયના સ્નાયુઓ જ આખા જુદા છે. આંતરડામાં રેખિત છે અને પાછા અનૈચ્છિક છે. નહીં, અગેન ખોટું. બરાબર. આંતરડાના સ્નાયુઓ રેખિત ના હોઈ શકે. રાઈટ. ઉદરીય સ્નાયુઓ હોય, પણ આંતરડાનું તો પ્રોપર જે છે, આંતરડાને તો પોતાની મરજી પ્રમાણે કામ કરવા જોઈએ. અને જાંઘના સ્નાયુઓ રેખિત અને ઐચ્છિક હોય. યસ, કરેક્ટ આન્સર. આમાં બહુ ધ્યાનથી સાંભળવાનું, કયું અંગ છે, કયા પ્રકારના સ્નાયુઓ છે, અને ઐચ્છિક છે કે અનૈચ્છિક છે. ઉતાવળે જવાબ ટીક કરવાનો નહીં. રેડી? ચાલો. માનવ કંકાલના ભાગ અને તેને સંબંધિત કંકાલની શ્રેણી દર્શાવી છે. 3 જોડી સાચી છે ને એક ખોટી છે, પસંદ કરો. જોઈએ. પહેલું છે એરણ ને હથોડી. આ બંને કર્ણાસ્થિ છે. બરાબર. ઓકે. પછી ઉરોસ્થિ અને પાંસળી આ અક્ષીય કંકાલનો ભાગ છે. નહીં, મેં તમને હાડકાનો આખો ચાર્ટ સમજાયો હતો. બરાબર. અક્ષીય કંકાલ તંત્ર, ઉપાંગી કંકાલ તંત્ર અને મેખલા બધી જ ચર્ચા થયેલી છે. એમાં આ અક્ષીય કંકાલ તંત્ર, ઉપાંગી કંકાલ તંત્ર એ રીતનું હતું. તો એમાં ઉપાંગી કંકાલ તંત્રમાં આપણે કોને લીધા હતા? હાથ અને પગના હાડકા. મેખલામાં લીધી હતી સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. અને જે અક્ષીય કંકાલ હતું એની અંદર લીધા હતા ઉરોસ્થિ, પાંસળી અને કરોડ સ્તંભ. માટે અત્યારે આ સાચું લાગે છે. લેટ અસ ગો અહેડ. અક્ષક અને સ્કંદ પોલાણ એ નિતંબ મેખલા નહીં, એ સ્કંદ મેખલાનો ભાગ છે. અને ભુજાસ્થિ એટલે કે હાથનું પહેલું હાડકું અને અર્ય પ્રકોષ્ઠાસ્થિ. બરાબર. આ 2 હાડકાની વાત કરી. ભુજાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ એ ઉપાંગી કંકાલના હાડકા. રાઈટ. તો હવે અહીંયા થોડું કન્ફ્યુઝન આપણને થાય કે આમાં સાચું કયું ને ખોટું કયું. તો આમ તો છે ને પહેલી જ નજરે કલકત્તા ખોટું પકડાઈ જ જાય છે. રાઈટ. પહેલી જ નજરે ખ્યાલ આવી જાય છે કલકત્તા ખોટું છે, કેમ કે સ્કંદ પોલાણ નિતંબ મેખલાનો ભાગ ના હોઈ શકે. બરાબર. થોડું ધ્યાનથી શાંતિથી જોવાનું. આવા બધા પ્રશ્નોમાં ઉતાવળ નહીં કરવાની. ફરી એકવાર. હથોડી, એરણને પેગડું કર્ણાસ્થિ, કાનના હાડકા. ઉરોસ્થિને પાંસળી અને પ્લસ અજી કરોડ સ્તંભ અક્ષીય કંકાલના હાડકા.
ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ બધા ઉપાંગીય કંકાલના હાડકા, રાઈટ. પણ સ્કંદ પોલાણ નિધમ મગલાનું હાડકું ખોટું. કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. બાહ્ય કર્ણ અને નાકની ટોચમાં સહાયક કંકાલ શું હોઈ શકે? કાસ્તિ. સિમ્પલ છે આ તો. કયા રસાયણની જોડી બરાબર છે? ઓકે, 1 by 1 જોઈએ. ટ્રોપોનિન અને માયોસિન રેખિત સ્નાયુઓમાં આવેલા જટિલ પ્રોટીન. ઓકે, હજી આગળ જઈએ. સિક્રેટિન અને રોડોપ્સિન હોર્મોન. જો રોડોપ્સિન હોર્મોન નથી, આંખનું પ્રોટીન છે. કેલ્સિટોનિન અને થાઇમોસિન્સ બંને થાઇરોઇડ હોર્મોન. ખોટું. થાઇમોસિન્સ થાઇરોઇડ ગ્રંથિનો હોર્મોન નથી, એ થાઇમસનો હોર્મોન છે. અને પેપ્સિન અને પ્રોલેક્ટિન જઠરના હોર્મોન, ઉત્સેચકો નહીં. પ્રોલેક્ટિન હોર્મોન છે, એ ઉત્સેચક નથી. બરાબર. તો નીચેના 3 ખોટા છે, ઉપરનું એક જ સાચું છે. એટલે આમ જોવા જાઓ ને તો આ પ્રશ્ન 22મું ચેપ્ટર અને 20મા ચેપ્ટરનું કોમ્બિનેશન છે, પણ સાચો જવાબ 20માનો છે ને એટલે એમાં મૂકી રહ્યો છું, રાઈટ. ચાલો, કંકાલ તંત્રને તેના રોગ સંબંધિત વિધાન પસંદ કરવાનું છે. ઓકે, પસંદ કરીએ. માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વરોગ પ્રતિકાર તંત્રનો રોગ છે જે માયોસિન તંતુઓને સરકતા અટકાવે છે. ઓકે, એવું છે કે માયસ્થેનિયા ગ્રેવિસ 100% સ્વપ્રતિકારક રોગ છે. ચેતાસ્નાયુ સંધાનને અસર પણ કરે છે. બરાબર. થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષાઘાત એમાં આપેલું છે. સરકવાને અટકાવવાની માહિતી 100% ક્યાં આપેલી નથી, છતાં પણ હજી એને આગળ જોઈએ. ગાંઠિયોવા કેલ્શિયમના ભરાવાને લીધે સાંધાનો રોગ છે નહીં. ગાંઠિયોવા છે ને યુરિક એસિડનો ભરાવો છે. પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. બરાબર. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ગુજરાતીમાં સ્નાયુમય દુર્વિકાર. જનીનિક ખામીને કારણે કંકાલ સ્નાયુઓમાં અપકર્ષ થવાની ઘટના. અહીંયા શું લખ્યું છે? ટૂંકું થવાની ઘટના. તો આ યોગ્ય નથી. અપકર્ષ થવું એટલે નાશ પામવાની વાત છે, ટૂંકા થવાની વાત નથી. અને ઓસ્ટિયોપોરોસિસ, બરાબર, અસ્થિ સુશીરતા, એમાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય અને વધતી ઉંમર સાથે ફ્રેક્ચરમાં વધારો થાય. પરફેક્ટ. દિલ્હીમાં બધા જ વિધાનો એકદમ પરફેક્ટ છે, બાકી બધામાં કંઈક ને કંઈક નાનું મોટું એવું છે કે જેમાં આપણે સહમત નથી. સો દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રચલનને લાગુ પડતું સાચું વાક્ય પસંદ કરો. પરસ્પરની કશેરુકાઓ વચ્ચેનું જોડાણ તંતુમય હોય છે? ના. કશેરુકાઓ વચ્ચે છે ને થોડી ગાદી હોય તો જ તમે થોડી ઘણી મર્યાદિત હલનચલન કરી શકો ને. બરાબર. કાસ્તિમય સાંધો, પેજ નંબર 315માં. વૃદ્ધાવસ્થામાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવાથી ઓસ્ટિયોપોરોસિસ થાય છે. ધીસ ઇઝ બિકોઝ ઓફ ઇસ્ટ્રોજન, નોટ બિકોઝ ઓફ પ્રોજેસ્ટેરોન. સો અગેન બોમ્બે ઇઝ નોટ અ કરેક્ટ વન. યુરિક એસિડના કણો, સ્ફટિકો સાંધામાં ભેગા થવાથી સોજો આવે છે, ગાઉટ થાય છે. સાંધામાં સોજો, આર્થરાઇટિસ નથી થતો. આ સંધિવાનો પ્રોબ્લેમ થાય છે. અગેન રોંગ. અને કરોડ સ્તંભમાં 10 ઉરસીય કશેરુકાઓ છે. બરાબર. ઉરસીય કશેરુકાઓ છે 10. તો એ પણ સાવ ખોટું. એટલે જો પહેલું, બીજું ને છેલ્લું સાવ ખોટું છે. હવે કલકત્તા ઓપ્શન થોડો ઘણો સાચો છે કે યુરિક એસિડના કણો સાંધામાં ભેગા થવાથી સોજો આવે છે. બરાબર. સોરી, વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું. હા, આપણા મુદ્દા પર આવીએ. હવે તમને છે ને ચોપડીમાં, તમારી પાસે ચોપડી લઈને જરા વાંચો. તમે એમ કહેશો આર્થરાઇટિસમાં સોજો આવવાની વાત લખી છે, તો સાંધાનો સોજો આર્થરાઇટિસમાં લખેલો છે, પછી સંધિવા જે છે ને એમાં પણ સોજો લખેલો છે. તમારે સોજો શેમાં ગણવાનો? તો હવે પૂરું સાંભળો. આર્થરાઇટિસ એ ટાઇટલ છે. આર્થરાઇટિસ 3 પ્રકારના હોય. બરાબર. એક એમાંનો આ ગાઉટી આર્થરાઇટિસ છે. બરાબર. પછી એક ઓસ્ટો આર્થરાઇટિસ હશે, અને એક જે તમારા અભ્યાસક્રમમાં બહુ સ્પષ્ટ મને દેખાતું નથી. બરાબર. ઓસ્ટિયોપોરોસિસની વાત નથી કરતો, પણ સ્વરોગ પ્રતિકાર તંત્રનો રોગ આવે છે માયસ્થેનિયા ગ્રેવિસના જેવો. માયસ્થેનિયા ગ્રેવિસની વાત નથી કરતો. બરાબર. એ તમે 12મા ધોરણના 8મા ચેપ્ટરમાં એનો ઉલ્લેખ આવશે. બરાબર. એને સાદી ભાષામાં કહેવાય રૂમેટોઇડ આર્થરાઇટિસ, અસ્થિ સુશીરતા ગુજરાતીમાં. બરાબર. આ અસ્થિ સુશીરતા નહીં, સોરી, એ તો ઓસ્ટિયોપોરોસિસને કહેવાય, માય મિસ્ટેક. એટલે આ આર્થરાઇટિસનો જ પેટા પ્રકાર છે.
એટલે ઘણા અહીંયા વિવાદ કરવા આવશે કે સાંધાનો સોજો આર્થરાઇટિસમાં લખ્યો છે અને સંધિવામાં લખ્યો છે. અમારે શું સમજવાનું? તો આર્થરાઇટિસ ટાઇટલનો પેટા ટાઇટલ છે સંધિવા. બરાબર? વા હોય ને વા, એનાથી સાંધા દુખવામાં આવે. બરાબર? એક વા એવો છે ને જેનાથી આખા શરીરના 206 હાડકા દુખે, એ વાને કહેવાય પર્ણવા. બાકી જે પરણેલા હોય એમને પૂછજો. કલકાતા ઇઝ ધ કરેક્ટ આન્સર. 15મું, એચ બિંબ કેમ બને છે? તો હવે પહેલાં તો છે ને થિયરિટિકલ આપણે બેઝિક સમજી લઈએ કે આ છે આપણી પાસેનો એ બિંબ. એ બિંબમાં અહીંયા આવેલા હોય એના પોતાના પ્રોટીન, રાઈટ, અને અહીંયા આવેલા હોય પેલા આઈ બીમવાળા પ્રોટીન આટલે સુધી, રાઈટ. એટલે આટલો જે ભાગ છે જેમાં આઈ બીમના આ પ્રોટીન પહોંચી નથી શક્યા, આ ભાગને આપણે એચ બીમ કહીને બોલાવીએ છીએ. આ આપણી જનરલ થિયરી છે. નાવ એ બીમના મધ્ય વિસ્તારમાં માયોસિન તંતુકોનું વિસ્તરણ, નહીં વિસ્તરણ નથી, હાજરી છે. વિસ્તરણ એટલે ફેલાવું થાય. એ બિંબના મધ્ય ભાગમાં ગેરહાજરી, ગેરહાજરી નથી ભાઈ, હાજર છે. એ બિંબમાં માયોસિનના તંતુઓનો મધ્ય ભાગમાં અવકાશ, અવકાશ એટલે ગેરહાજરી થઈ, એટલે બોમ્બે ને કલકત્તા ઓપ્શન 1 નો 1 જ થયો. એક્ટિન તંતુ વચ્ચે મધ્ય અવકાશ પડે, જે હમણાં આપણે દોર્યો હતો તે, જ્યાં એ બિંબના માયોસિન તંતુઓ વિસ્તરેલા હોય, રાઈટ. એટલે આ ઓપ્શનની અંદર એણે તમામ માહિતીને કવર કરી લીધી. બરાબર? ફરીવાર જેને ના સમજ પડી હોય તે આકૃતિ સહિત સમજો કે આ છે એ બિંબ, એમાં આ છે એક્ટિન તંતુઓ, પણ છેક સુધી નથી. બરાબર? અને ત્યાં વચ્ચે અવકાશ પડે છે, મધ્ય અવકાશ, જે આ શબ્દ અહીંયા વાપર્યો છે તે. અને એમાં માયોસિન તંતુઓનું વિસ્તરણ થયેલું છે, એટલે કે એનો ફેલાવો થયેલો છે. ડન? ચાલો. અનધર વન, બે અસ્થિઓના સાંધામાં લસિકા ભરેલું હોય ને મર્યાદિત હલનચલન કરી શકે. ઓકે, મણિબંધાસ્થિ વચ્ચે સરકતા સાંધાના જોડાણમાં મર્યાદિત હલનચલન મણિબંધાસ્થિમાં સેટ નથી થતું. મર્યાદિત હલનચલનની છૂટ ઘૂંટણના સાંધામાં, ના અહીંયા સેટ ના થયું. અસ્થિઓના જોડાણની જગ્યાએ પ્રવાહી ગાદી જેવી રચના હોય, ઓકે, જે ખોપડીના હાડકામાં નહીં, ખોપડીમાં પાછું બિલકુલ ચાલી ના શકે. રહ્યો એ જવાબ કે બે અસ્થિ વચ્ચે સાયનોવિયલ પોલાણનું પ્રવાહી શિરોધર અક્ષ કશેરુકા વચ્ચે ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, સાંધાના પ્રકારો ફરી એકવાર. કાસ્તિમય સાંધો અગ્ર મધ્ય કપાલી વચ્ચે, ખોટી વાત, ત્યાં તંતુમય હોય. ઉખળી સાંધો ત્રીજી ને ચોથી ઉરશીય કશેરુકા વચ્ચે, અગેન ખોટી વાત. બરાબર? જે ઉખળી સાંધો આપણે ભણ્યા છે પહેલી ને બીજી વચ્ચે છે, શિરોધર અને અક્ષ વચ્ચે. ભૂલથી ઘણી ચોપડીમાં અક્ષની જગ્યાએ અક્ષક લખાયેલું છે, એ લોચા ના મારતા. બીજા નંબરના મણકાને અક્ષ કહેવાય. અક્ષક એ તમારું હાંસડીનું હાડકું થાય. આ ચોપડીની ભૂલ ઘણા શિક્ષકોને ધ્યાનમાં હજી નથી આવી. મિજાગરા સાંધો અગ્રબાહુ ને શિરોધર વચ્ચે, નહીં. અગ્રબાહુ ક્યાં ને શિરોધર ક્યાં, ક્યાંથી ક્યાં છેડાડાડ્યા છે. સરકતો સાંધો મણિબંધાસ્થિ વચ્ચે. બરાબર? તમને આપેલો જ છે સરકતો સાંધો મણિબંધાસ્થિનો. કરેક્ટ આન્સર દિલ્હી. ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુને ઉત્તેજવા કયા સ્થાને એનું પ્રાપ્ત થાય? ઓકે, ચેતા સ્નાયુ સંધાન. મેં આકૃતિ દોરાઈ હતી. બરાબર? મારી દોરાયેલી આકૃતિ જો તમારી પાસે હોય તેમાં ટી તંત્ર પણ દોરાયેલું છે, ચોપડીની આકૃતિમાં નથી આપેલું. મેં ટી તંત્ર કેવું હોય, ન્યુરોમસ્ક્યુલર જંક્શન કેવું હોય, એ બધી જ ચર્ચા તમારી જોડે આકૃતિ દરમિયાન કરી હતી. 7મા ચેપ્ટરમાં એ દોરાઈ છે આકૃતિ, 11મા ધોરણના, અને આ 20મા ચેપ્ટરમાં રિપીટ થશે. ચાલો, કયો સાંધો હલનચલન કરવા દેતો નથી? ઓકે, તંતુમય સાંધો, સિમ્પલ. દેન સરકતા તંતુનો સિદ્ધાંત કોણ સમજાવી શકે છે? ઓકે, એક્ટિન ને માયોસિન ટૂંકા થાય, ખોટી વાત. બોમ્બે, એક્ટિન ને માયોસિન ટૂંકા ના થાય પણ એકબીજા પર સરકે, મે બી સાચો જવાબ હોઈ શકે. હજી આગળ જુઓ. સ્નાયુ એકબીજા પર સરકે તંતુ ત્યારે ટૂંકા થાય. ભાઈ ટૂંકા કશું થતા જ નથી, એટલા ને એટલા જ રહે છે. અને દિલ્હી ઓપ્શનમાં કે ટૂંકા થાય, ના, કોઈ ટૂંકું થતું નથી. બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્કંદ ઉલુખલ શેનું બનેલું હોય? વેરી સિમ્પલ, અક્ષક અને સ્કંધાસ્થિ. બરાબર બોલ્યો? કે સ્કંધાસ્થિ ને સ્કંધાગ્ર પ્રવર્ધ, કે ભુજાસ્થિ ને સ્કંધાસ્થિ, કે અક્ષક અને સ્કંધાગ્ર પ્રવર્ધ. બરાબર? આ રીતે ભુજાસ્થિ હોય, અહીંયા પેલો એનો ખાડો હોય, રાઈટ, સ્કંધાસ્થિને કારણે. બરાબર?
અને એની અંદર આ બંને બેસે એટલે આ ભુજાસ્થિ અને સ્કંધાસ્થિનું કોમ્બિનેશન થયું. આ થયું સ્કંધ ઉલુખલ. ચાલો, સેતુ નિર્માણની ક્રિયા માટે માયોસિનના ક્રિયાશીલ સ્થાનને ખુલ્લું કરવા માટે કયો આયન જવાબદાર છે? સીધી વસ્તુ છે, કેલ્શિયમ. ઓસ્ટિયોપોરોસિસ અને ઉંમર સાથે સંકળાયેલ રોગમાં શું થાય? ઓસ્ટિયોપોરોસિસ, એસ્ટ્રોજન ઘટે, યુરિક એસિડ નહીં, રોગ પ્રતિકારકતા નહીં, કેલ્શિયમ નહીં. અમદાવાદ. સરળ સ્નાયુ માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર, એ સ્નાયુઓ અનૈચ્છિક હોય, ત્રાકાકાર હોય અને અરેખિત હોય. પહેલામાં નળાકાર લખ્યું છે, બીજામાં ઐચ્છિક લખ્યું છે, બરાબર, અને છેલ્લામાં પાછું નળાકાર લખ્યું છે. સો કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, સતત સ્નાયુ સંકોચનમાં ક્રમિક ઉત્તેજનાઓ વચ્ચે વિશ્રામના અભાવને શું કહે છે? પ્રશ્ન ખાલી આટલો જ છે. આ પછીનું વાક્ય મેં ટાઈપરાઇટરને એડ કરવાનું કીધું હતું. એકચ્યુઅલી વાત એવી છે કે આ ઘટના ટીટેનસ ધનુરમાં જોવા મળે. હવે ધનુર આપણને ખબર તો છે ભાઈ, કૂતરું કરડ્યું હોય કે પેલું લોખંડ વાગ્યું હોય ત્યારે ટીટેનસ ટોક્સિનનું ઇન્જેક્શન લેવું જોઈએ. રોડ એક્સિડન્ટ થાય કે પ્રેગ્નન્સી હોય, કોઈ ઓપરેશન થવાનું હોય, રાઈટ, આવા ટાઈમે ડૉક્ટરો આપણને ટીટેનસ ટોક્સિન, ટીટી ઇન્જેક્શન આપે છે. કેમ? એનો જવાબ છે કે આ બધા ઇન્જરી વખતે લોહીમાં ક્લોસ્ટ્રિડિયમ ટીટેની નામનો બેક્ટેરિયા પહોંચી જાય છે ને એના ચેપને કારણે ટીટેનસ રોગ થાય, જેને તમે લોક જો, મોઢું ખુલે જ નહીં, એકદમ આમ ખેંચ આવે, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે. હવે આ પ્રેગ્નન્સીને કે ઓપરેશનના પેશન્ટને નુકસાન કરી શકે, એટલા માટે ડૉક્ટરો પહેલેથી ટીટેનસ ટોક્સિનનું ઇન્જેક્શન આપી જ દેતા હોય છે. બરાબર, ટીટી ઇન્જેક્શન એવું લખેલું હોય. એટલે જવાબ ટીટેનસ છે, પણ આ તમારી બુકમાં ક્યાંય નથી, એટલા માટે મેં આ રીતે ચોખવટથી કીધું. ધીસ ઇઝ આઉટ ઓફ યોર સિલેબસ. કયા સ્નાયુ તંતુઓ સૌ પ્રથમ શ્રમ અનુભવશે? ઓકે, ઝડપી અને ગ્લાયકોલેટિક. કેમ કે જે જારક શ્વસન કરે છે એ છેલ્લે અનુભવે થાક, કેમ કે એની પાસે હજી ઓક્સિજન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનો ચાન્સ છે. ધીમા અને ઓક્સિડેટિવ છે તો તરત થાકશે જ નહીં, એને વાર લાગશે. રહ્યા બે ઓપ્શન, ઝડપી ગ્લાયકોલેટિક અને ઝડપી ઓક્સિડેટિવ ગ્લાયકોલેટિક. તો ઓક્સિડેટિવ સ્પષ્ટતા શું બતાવે છે કે જારક શોષણ થશે, અને કલકત્તા ઓપ્શનમાં માત્ર ગ્લાયકોલિસિસ થશે એવું લખેલું છે, તો ઓબ્વિયસલી એ પહેલાં થાકશે. કયું પક્ષમલ પ્રચલન નથી? ઓકે, શ્વાસ નલિકામાંથી રચકણ દૂર કરવા છે, અંડકોષનું માદા નલિકામાંથી પસાર થવું છે, ભક્ષક કોષો અને શ્વેતકણોનું પોતાનું પ્રચલન ના, એ અમીબીય પ્રચલન છે, અને પેરામિશિયમનું ખોરાક એકત્રણ એ પાછું છે, એટલે કલકત્તા. બહુ લાંબુ લખ્યું છે. રમતવીર ટ્રેક પરથી પડી જાય, ઓછી ઈજા થાય માટે હાથનો ઉપયોગ કરે, ધક્કો પહોંચે, અને કયા સાંધાને સૌથી ખરાબ અસર થશે? હવે લાંબુ કરીને ટૂંકમાં પ્રશ્ન એ છે કે ભાઈ હાથના સાંધાનું નામ શું છે? બરાબર, આ મૂળ પ્રશ્ન આવો છે. હવે સીધી વસ્તુ છે કે તમારા શરીરમાં બે જ સાંધાને અસર થાય પડો એટલે, એક કાસ્તિમય સાંધાને અને એક સાયનોવિયલ સાંધાને. કેમ કે તંતુમય સાંધા તો ક્યાં છે? માથામાં. હવે પડી જાય ત્યારે એણે સ્પષ્ટ લખ્યું છે કે હાથના ધક્કાથી એ પડે છે, આમ પડતી વખતે હાથ વચ્ચે લાવી દે છે. એટલે શરીરના 3 સાંધા છે મૂળત, તંતુમય, કાસ્તિમય અને સાયનોવિયલ. એટલે તંતુમય તો હાડકામાં છે, એને તો આ અડશે નહીં, કેમ કે વચ્ચે એણે હાથ લાવી દીધો છે પડતી વખતે. તો રહ્યો એ જવાબ. હવે હતું શું કે ગુજરાતી એ વખતે પહેલું નવું હતું 2017માં, એટલે સાયનોવિયલનું ગુજરાતી એ લોકોએ લખ્યું હતું શ્લેષક સાંધા. એમાં છોકરાઓને આતામાજી છટકલીની હાલત થઈ ગઈ હતી. આ તો સારું હતું, તંતુ સાંધા શબ્દ ખબર હતી છોકરાઓને, અને ચેતોપાગમ ખબર હતી, એટલે કમસે કમ 2 ઓપ્શન તો 3 ઓપ્શન ખોટા પાડી દીધા એ લોકોએ, અને કલકત્તા સાચું આપી દીધું. બરાબર, બાકી શ્લેષક કેવા સાયનોવિયલ માંગે છે. આ ખબર કઈ રીતે પડે? ખબર છે, બાજુમાં ઇંગ્લિશ લખ્યું હોય ને એમાં આવું લખેલું હોય સાયનોવિયલ, ત્યાંથી લાઇટ થઈ જાય. શિરોધર અને અક્ષ, જો મેં ફરીથી અહીંયા ચોખવટ કરી છે, કશેરુકા 2, એનો ઉખળી સાંધો એ કયા પ્રકારનો હોય? સાયનોવિયલનો બનેલો હોય. બરાબર, ઓકે. પાંસળીની એક્સ જોડીમાંથી વાય જોડી સાચી પાંસળી છે, તો કઈ રીતે તેનો વિકલ્પ સાચો છે? ઓકે, પહેલાં તો બધા જોવા પડશે, કેમ કે બધા જ વિકલ્પોમાં કઈ રીતનું આપેલું છે. તો એક્સ બરાબર 12, ઉભા રહો, ફરીથી પ્રશ્ન જુઓ. એક્સ જોડીમાંથી વાય જોડી સાચી પાંસળી છે. ઓકે, એટલે એક્સ જોડીમાં
કુલ સંખ્યા આપેલી છે પાંસળીની, ને વાયમાં આપણને સાચી પાંસળીની સંખ્યા આપેલી છે. ઓકે, તો પહેલાં તો આપણે અહીંયાથી જ નક્કી કરીને જઈએ ઓપ્શન જોતા પહેલાં કે એક્સ તરીકે 12 જોડ હોવી જોઈએ અને વાય તરીકે 7 જોડ હોવી જોઈએ, કેમ કે કુલ 12 જોડ છે ને એમાંથી 7 જોડ સાચી પાંસળી છે. એટલે એક્સ 12 અને વાય 7 વાળો ઓપ્શન પકડવાનો. પહેલો કેન્સલ, બીજો કેન્સલ, આ સાચો 12 અને 7. બરાબર, બસ વાર્તા પૂરી. પછી આગળનું વાંચવાની જરૂર જ નથી. જો બેઝિક લોજિક લઈને આવ્યા એટલા માટે. ખ્યાલ આવ્યો? પછીનું આપણે જોયું જ નથી. સિમ્પલ, એક્સ તરીકે 12 જોડ હોય એટલે એમાંથી સાચી પાંસળી 7 જોડ છે, એટલે બીજું કંઈ જોવાની જરૂર જ ના પડી. છતાં પણ ઇન્ટરેસ્ટિંગ છે, થિયરી જોજો. કંકાલ સ્નાયુના આકુંચનમાં કેલ્શિયમ મહત્વનું શા માટે છે? ઓકે, માયોસિન માટે ક્રિયાશીલ સ્થાન ખુલ્લું કરવા એ કેલ્શિયમથી જોડાય છે. હવે આમાં છે ને આ થિયરીના ઓપ્શન શાંતિથી વાંચવાના. અત્યારે તો ચલો ઠીક છે, આપણે ફ્રી બેઠા સમજતા હોઈએ અથવા આપણી પાસે ચોપડી લઈને બેઠા હોઈએ એટલે કેવું થાય કે બહુ એટલું બધું અઘરું ના લાગે. આમ વાંચતી વખતે તરત ખબર પડી જાય. બરાબર, પણ ઇટ ઇઝ બેટર ફોર યુ કે આવા પ્રશ્નો વખતે નીટની પરીક્ષામાં કે ઇવન ગુજકેટની પરીક્ષામાં બરાબર શાંતિથી વાંચીને તમારે જવાબ આપવાના. રાઈટ, એટલે એ વસ્તુને ધ્યાનમાં લેજો. ચાલો, નાઉ ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ માયોસિન માટે ક્રિયાત્મક સ્થાન ખુલ્લા કરવા તે ટ્રોપોનિન સાથે જોડાય છે. બરાબર, હવે તમે જો ટેક્સ્ટ બુક વાંચી હોય બરાબર, અથવા તો મારા લેક્ચરો તમને યાદ હોય તો એક્ટિન તંતુ પર એ ટ્રોપોનિનના ઉપએકમ સાથે કેલ્શિયમ જોડાય. રાઈટ, એટલે પહેલી નજર માટે એ ઓકે છે. બીજું છે માયોસિન એટીપીએસ સાથે જોડાઈ તેને સક્રિય બનાવે. ઓકે, એક્ટિન તંતુને માયોસિન તંતુ વચ્ચે બંધ રચતા અટકાવે અને એક્ટિન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે. હવે તમે 4 ઓપ્શન જોઈ લીધા. બરાબર, હવે આમાં કેવું છે, આ થિયરી એટલી લાંબી છે અને એટલી કોમ્પ્લિકેટેડ છે કે મારો અનુભવ છોકરાઓને એવો છે કે જનરલી છે ને આમ ટાઈમ લાગે અને બધા ઓપ્શન પહેલી નજરે સાચા લાગે. પેલું ગભરામણ હોય ને, ગભરામણ આપણને આ કરાવડાવે. બાકી તો પહેલું જ ખબર છે કે બરાબર છે, માયોસિન ટ્રોપોનિન સાથે જોડાય માસ્કિંગ સાઇટ દૂર કરવા માટે. રાઈટ, પણ ગભરામણ, ડર એ આપણને હાથેરીને બધા સાચા જેવો મનમાં અહેસાસ કરાવડાવે. એટલે આવા ટાઈમે થોડું શાંત મને વાંચવા, દરેકની અંદર કંઈક ને કંઈક ભૂલ જોવી અને એવું લાગે ને તો ખોટા વિકલ્પોને કેન્સલ કરતા રહેવું, એટલે ઓટોમેટિક તમને સાચા તરફ જશો. કરેક્ટ, અમદાવાદ. ચાલો, ઓસ્ટિયોપોરોસિસ કેમ થાય? તો એક તો ઇસ્ટ્રોજન. હવે ઇસ્ટ્રોજનવાળો એક જ ઓપ્શન છે, એટલે બાકીના પેરાથાઇરોઇડના કેલ્શિયમ સાથે સંકળાયેલા હોર્મોન્સ. સાચી વાત, 22મું ચેપ્ટર ને 20મું ચેપ્ટર ભેગું કર્યું છે. ઓકે, સાચો વિકલ્પ પસંદ કરો. હવે આ છે ને થોડું ઉચ્ચ ગુજરાતી ભાષામાં વિકલ્પો લખાયા છે. પાંસળીઓની 11મી તેમજ 12મી જોડ કાચવત કાસ્તીની મદદથી ઉરોસ્થિ સાથે જોડાય છે. ખોટું. બરાબર, ઉરોસ્થિ સાથે 11 ને 12 જોડ જોડાતા જ નથી. પ્રત્યેક પાંસળી ચપટું પાતળું અસ્થિ છે. બધી જ પાંસળી પૃષ્ઠ તરફ ઉરસ અને વક્ષ તરફ ઉરોસ્થિથી જોડાય. ખોટું, બધી નથી જોડાતી, ખાલી 1 થી 7 જ જોડાય છે. બરાબર, 8, 9, 10 એના 7મા સાથે અને 11, 12 તો તરતી લે છે. ઓકે, હવે આ છે ને મેં કન્ફર્મ કર્યું છે, ગુજરાતી મીડિયમમાં આવું જ છપાયું હતું. 7 જોડ વર્ટિબ્રોસ્ટર્નલ, 3 જોડ વર્ટિબ્રોક્રોન્ડલ અને 2 જોડ વર્ટિબ્રલ રિબ્સ આવેલી છે. આ મેં ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં બંને પેપરોમાં આવું જ ટાઈપ કરેલું છે. ઓરિજિનલ પેપરમાં ચેક કર્યું હતું. હવે આ તો ઠીક છે, ચલો હજી એક ઓપ્શન છે આપણી પાસે, પાંસળીઓની 8મી, 9મી ને 10મી જોડ સીધી ઉરોસ્થિ સાથે જોડાય. ખોટું. આમાં ફાયદો શું છે ગુજરાતી મીડિયમના બાળકને કે બાકીના 3 વિકલ્પો ખોટા જે ક્લિયર ખબર પડી જાય છે. બાકી આ ઇંગ્લિશમાં આ રીતે તમે છાપો તો ખરેખર ગુજરાતી મીડિયમના બાળકોને લોચા જ થાય. એટલે આ 2018ના પેપરમાં જે છે ને ગુજરાતી પ્રોપર નહોતું. આ તો મારો પોતાનો અનુભવ છે. 18નો છે કે 19નો છે? આ તો 19નો પ્રશ્ન છે. 2018ના ગુજરાતીમાં એક ભૂલ છે, હું તમને આવશે એટલે બતાવીશ. એટલે મેં એની નીચે ગુજરાતી કરીને આપેલું છે. વર્ટિબ્રો, આ શબ્દ વર્ટિબલ કોલમ એટલે કે કશેરુકા કરોડસ્તંભ માટે વપરાય છે. બરાબર, સ્ટર્નલ એટલે ઉરોસ્થિ. બરાબર, ને 7 જોડ વર્ટિબ્રો સ્ટર્નલ હોય, મતલબ કે પાછળ કશેરુકા સાથે ને આગળ ઉરોસ્થિ સાથે જોડાય. 3 જોડ વર્ટિબ્રો
કોન્ડ્રલ શબ્દ કેમ વાપરો છે? કાસ્તી માટે. કોન્ટ્રિક્થિસ કાસ્તી મત્સ્ય માટે વાપરીએ છીએ ને ઇંગ્લિશ. અને રિબ્સ એટલે પાંસળી. તો કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ આવું ભયાનક ઇંગ્લિશ કરે તો ગુજરાતી મીડિયમના છોકરાઓને ભૂલ પડી શકે. ચાલો, સ્નાયુની સંબંધી અનિયમિતતા વારસાગત કઈ હોય છે? મતલબ એકને હોય ને એને આગળ થાય, બરાબર, જનીનિક ખામીને કારણે થતી હોય એ વસ્તુ વારસાગત થઈ શકે. સો પહેલો જવાબ સાચો છે. ઓકે, અહીંયા હજી આપણે એક પ્રશ્ન લેવાનો બાકી છે. 2019 સુધી જ છપ્યા છે. 2020નો એક પ્રશ્ન આમાં નથી લીધો. સો હિયર વી ગો. આ 2020ના પેપરમાં ફોટો પાડેલો છે, ટાઈપ કરવાનો રહી ગયો હતો એટલા માટે. બરાબર, તમારી સામે જ છે પેપર, જોઈ શકો છો. તરતી પાંસળી, બરાબર, એ ઉરોસ્થિ સાથે જોડાતી નથી. સ્કંધાગ્ર પ્રવર્ધ ભુજાસ્થિ શીર્ષ પણ લાગુ પડી શકે, અક્ષક જોડાણ પણ લાગુ પડી શકે. આપણે 2 મિનિટ ઊભા રહીએ, બીજા વિકલ્પ જોઈએ. કે સ્કંધાસ્થિ, તો આ કમ્પ્લીટ છે. બીજીને 7મી પાંસળી સુધી માત્ર સ્કંધાસ્થિની જ ચર્ચા થઈ શકે. સ્કંદ ઉલુખલ, બરાબર, તો સ્કંદ ઉલુખલ જે છે ને એમાં અક્ષક જોડાણ નથી, એટલે એમાં ભુજાસ્થિ શીર્ષ ફાઇનલ. તો સ્કંધાગ્ર પ્રવર્ધ અક્ષક જોડાણ ફાઇનલ. સો 2 નંબરનો જવાબ સાચો થયો. રાઈટ. આ એક ટાઈપ કરવાના ભૂલી ગયા હતા, એટલે પછી ડાયરેક્ટ પેપરમાંથી મેં લઈ લીધો. સો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ચેપ્ટર માટે મળીશું. બાય બાય.